ઘણા લોકો ઘર, ફ્લેટ કે જમીન ખરીદતી વખતે પત્ની, સંતાનો કે પાર્ટનર સાથે જોઈન્ટ પ્રોપર્ટી લે છે, પરંતુ સૌથી મોટો સવાલ ત્યારે ઊભો થાય છે જ્યારે બે માલિકમાંથી એકનું અવસાન થાય. પછી આખી પ્રોપર્ટી કોને મળે? શું જીવિત પાર્ટનરને આપમેળે બધો હક મળી જાય છે કે પછી પરિવારના અન્ય સભ્યો પણ દાવો કરી શકે? હકીકતમાં આ બધું પ્રોપર્ટીના ઓનરશિપ સ્ટ્રક્ચર પર આધાર રાખે છે. ભારતમાં જોઈન્ટ ઓનરશિપના બે મુખ્ય પ્રકાર છે: સંયુક્ત માલિકી અને ટેનન્સી ઇન કોમન એટલે કે સહમાલિકી. અને બંનેના નિયમો સંપૂર્ણ અલગ છે. સૌથી પહેલા વાત કરીએ જોઈન્ટ ટેનન્સી એટલે કે સંયુક્ત માલિકીની. આ પ્રકારમાં દરેક હિસ્સેદાર પાસે સર્વાઇવરશિપ રાઇટ એટલે કે જીવિત રહેનારનો અધિકાર હોય છે. એટલે કે જો એક પાર્ટનરનું અવસાન થાય તો તેનો હિસ્સો સીધો બીજા જીવતા કો ઓનરને ટ્રાન્સફર થઈ જાય છે. અહીં સક્સેશન લો એટલે કે વારસાગત પ્રક્રિયા લાગુ પડતી નથી, એટલે કે કોર્ટ, વારસદારો કે વસિયતની જરૂરિયાત જ નથી રહેતી. પણ ભારતમાં મોટા ભાગની જોઈન્ટ પ્રોપર્ટીઝ ટેનન્સી ઇન કોમન તરીકે ગણાય છે. અહીં આખી રમત બદલાઈ જાય છે. આ પ્રકારમાં કોઈ એક માલિકનું અવસાન થાય તો તેનો બીજો હિસ્સો કો ઓનરને નથી મળતો, પરંતુ કાયદેસર વારસદારો અથવા વસિયતમાં નામ ધરાવતા લોકોને મળે છે. એટલે કે ભલે પ્રોપર્ટી જોઈન્ટ હોય છતાં પરિવારના સભ્યો પોતાના હકનો દાવો કરી શકે છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સમાં જીવિત રહેનારના હકોનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે નહીં. જો એવો ઉલ્લેખ ન હોય તો કાયદો તેને સામાન્ય જોઈન્ટ ઓનરશિપ માની શકે છે અને પછી વારસાગત નિયમો લાગુ પડે છે. ઘણા લોકો માને છે કે નોમિની એટલે માલિક, પરંતુ આ પણ એક મોટી ગેરસમજ છે. નોમિની માત્ર એક ટ્રસ્ટી હોય છે. અસલી માલિકીનો નિર્ણય વસિયત અથવા સક્સેશન લો પ્રમાણે થાય છે. હવે સવાલ એ પણ થાય છે કે શું વસિયત જોઈન્ટ પ્રોપર્ટીના નિયમ બદલી શકે? જો પ્રોપર્ટી સર્વાઇવરશિપ રૂલ હેઠળ આવે છે તો વસિયતથી પણ ઓનરશિપ બદલી શકાતી નથી, પરંતુ ટેનન્સી ઇન કોમનમાં વસિયત ખૂબ મહત્વની બની જાય છે, કારણ કે તે નક્કી કરે છે કે અવસાન પછી હિસ્સો આખરે કોને મળશે. મોટાભાગના પ્રોપર્ટી ડિસ્પ્યુટ્સ પાછળનું સાચું કારણ આ કાનૂની ગેરસમજ જ હોય છે. એટલે નિષ્ણાતો કહે છે કે પ્રોપર્ટી ખરીદતી વખતે ઓનરશિપ સ્ટ્રક્ચર સ્પષ્ટ રાખવું અને લીગલ ડોક્યુમેન્ટ્સ સમજપૂર્વક તૈયાર કરવા ખૂબ જરૂરી છે, કારણ કે નાની બેદરકારી ભવિષ્યમાં મોટો પારિવારિક વિવાદ ઊભો કરી શકે છે.